અમરે વારસો ગુણાતીતનો, સતત ચાલતો શ્રી હરિતણો. અમર વારસો ગુણાતીતનો, સતત ચાલતો શ્રી હરિતણો. ભક્ત પ્રાગજી શાસ્ત્રી યોગીજી, પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી. પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આમ તો આપણે હિન્દુ ધર્મની અંદર ઘણા બધા એવા ભક્તો, મહાપુરુષો અને સંતો થઈ ગયા કે જેમના જીવન ચરિત્રો આપણે જ્યારે પણ વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે તેઓ કેટલા બધા મહાન બન્યા હતા. એના પાછળનું એક કારણ હતું કે ગુરુના વચનમાં વિશ્વાસ. હા, કોઈ પણ ભક્તો જે આગળ વધ્યા છે અને જે પણ આધ્યાત્મિક જે ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચ્યા છે, તો એનું કારણ જો કોઈ હોય ને તો એ ગુરુમાં વિશ્વાસ. એમના વચનો પ્રમાણે એ કરતા ગયા અને તેમ તેમ તેઓ આગળ વધતા ગયા. તો આજના પ્રવચનની અંદર મુખ્યત્વે આપણે ભારતીય શાસ્ત્રોની અંદર એવા અલ્પ એવા 3-4 એવા ગુરુ ભક્તો થઈ ગયા. આ ગુરુ ભક્તોના જીવનની અંદર આપણે પ્રેરણા લઈને એવા પ્રસંગો સાંભળવાના છે કે જે પ્રસંગો ઉપરથી આપણે ખ્યાલ આવે. આજે ગુરુનો મહિમા નથી સાંભળવાનો, પરંતુ ખરેખર જે શાસ્ત્રોની અંદર જે ગુરુ ભક્તો થઈ ગયા એમના જીવનની અંદર એ આજ્ઞા પાલન હોય કે ગુરુ પ્રત્યેનો એ દિવ્ય ભાવ હોય કે પછી એ ભક્તિસભર એ ભાવથી આજ્ઞાનું પાલન કેવી રીતે કર્યું હોય અને ગુરુમાં કઈ રીતે એ પોતે પોતાનું મન અને તન જોડી દીધું હોય, તેવા અદ્ભુત આપણે પ્રસંગો આજે સાંભળવાના છે. આમ તો શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણ ગુરુ વિશે કહે છે કે ગુરુના વચનમાં એવો પ્રતાપ રહ્યો છે ને કે એમના વચને જીવના અનંત જન્મોના પાપ ભલે હોય, એ પાપ કર્યા હોય ને તો એ પણ છૂટે છે અને જીવ ભવસાગરમાંથી તરી જાય છે. આજે આપણને મનુષ્ય દેહ આપણને મળ્યો છે, તો આમ તો આ મનુષ્ય દેહનો સાચો ઉપયોગ શું? તો આપણે જે પ્રારબ્ધની અંદર જે દુઃખો આપાશે એ તો દુઃખ આપણે ભોગવવાના જ છે, કે સુખ તો સુખ. પરંતુ ખરેખર હવે આગળના જન્મની અંદર આપણે ફરી વખત આ ગર્ભવાસની અંદર આ જન્મ મરણના ચક્રાવની અંદર આપણે ન ફરવું હોય ને તો એ માટે જરૂરી શું છે? તો ગુરુના વચનમાં એમનો પ્રતાપ એવો રહેલો છે કે જે બોલે, જે વચન, જે આજ્ઞા કરે, જો એ પ્રમાણે આપણે આપણું જીવન જો વ્યતીત કરીએ તો લૌકિક રીતે તો ફાયદો થાય જ તે, પરંતુ આધ્યાત્મિક રીતે પણ ફાયદો થતો જોવા મળે છે. ગુરુનો અપરંપાર મહિમા સમજાવ્યો છે, એટલે જ આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું વિશેષ આપણે પૂજન કરીએ છીએ અને ગુરુના દર્શન કરવા માટે પણ જઈએ છીએ. પણ આજે આપણે ગુરુના મહિમાની વાતો નથી કરવાની, પરંતુ આજે આપણે એવી વાતો કરવાની છે કે ઉપનિષદ કાળમાં એ મહાન ગુરુ ભક્તો હતા જેઓ એક અપૂર્વ ગુરુ ભક્તિથી એ ગુરુને પોતાના પર પ્રસન્ન કરવા માટે વિવશ કરી દીધા છે. આમ તો જો તમે રીસાઓ, કોઈક બાળક રીસાય તો કંઈક મળી જાય, પરંતુ અહીંયા તો કોઈ ગુરુને રાજી કરવા માટે રીસાયણા નથી, પરંતુ ગુરુ જેમ કહે ને એમ કરવા માટે તૈયાર થઈ ગયેલા હતા. તો આ મહાન ગુરુ ભક્તો આપણને એક ગુરુ ભક્તિના એવા એક અમૂલ્ય સૂત્રો ભેટમાં આપી ગયા છે કે એનાથી આપણે પણ છે ને ગુરુ કૃપાનો પ્રસાદ પામી શકીએ. જો આ બધાય શાસ્ત્રોના ગુરુ ભક્તોના ઉદાહરણો સાંભળીને આપણામાં એક પ્રકારે કરવાની એક ભાવના આવશે કે જો એ ભક્તો એવી વિપરીત પરિસ્થિતિની અંદર પણ જો કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? એ પણ મનુષ્યો જ હતા, આપણે પણ મનુષ્ય જ છીએ. તો ખરેખર ધારે તે વ્યક્તિ કરી શકે છે. તો આપણે ગુરુ કૃપાનો જો પ્રસાદ પામવો હોય તો આવા ગુરુ ભક્તોને આપણે આદર્શ બનાવવા પડશે. જો આદર્શ હોય ને, આઈડલ તમારી સામે હોય ને તો ખબર પડે કે આપણે કેવું બનવાનું છે. એ સચિન તેંડુલકર કે વિરાટ કોહલી
એ અત્યારે વિશ્વના મહાન જે બેસ્ટ ક્રિકેટરો અને કિંગ કોહલી તરીકે ઓળખાય છે ને, તો એનું એક મુખ્ય કારણ એ જ છે કે એને પણ સચિન તેંડુલકરને આઈડલ બનાવ્યા હતા. તો એમ આજે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર કામ કરતો હોય ને, તો એને તેના ક્ષેત્રની અંદર જે સારામાં સારું જેને પોતે કામ કર્યું હોય એને આઈડલ રાખ્યા છે. તો આ પહેલું જ એક સૂત્ર છે ગુરુનું કૃપાનો પ્રસાદ પામવા માટેનું છે, અને એ છે આજ્ઞાપાલન. આજ્ઞાપાલન શબ્દ આપણને જ્યારે પણ સંભળાય ને ત્યારે ખ્યાલ આવે કે એ જેલમાં પુરાવાની વાત આવી. આ નહીં કરવાનું, અહીંયા નહીં જવાનું, આ ખાવાનું નહીં, આમ જ કરવાનું, એટલે નિયમોની એક બેડીની અંદર આપણને બાંધી દીધા હોય ને એવું આપણને અનુભવાય છે. પણ વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજ આપણને આજ્ઞાપાલનથી લાભો જણાવે છે. અને ત્યારબાદ આપણે સમજશું કે ગુરુ ભક્તોએ કેવી કેવી પરિસ્થિતિની અંદર આજ્ઞાનું પાલન કર્યું છે. ગઢડા પ્રથમના 54માં વચનામૃતમાં શ્રીજી મહારાજ પરમહંસો અને હરિભક્તો અને સંતોને ઉદ્દેશીને કહે છે કે જેને પરમેશ્વરના વચનથી ખટક રહે ને, અને નાનું મોટું વચન લોપી શકે નહીં, અને એવી રીતનો જેનો સ્વભાવ હોય, ગમે તેવો આપતકાળ આવે ને તો એ ધર્મ થકી પડે નહીં. માટે જેને વચનમાં દ્રઢતા હોય તેનો જ ધર્મ દ્રઢ રહે છે, તેનો જ સત્સંગ દ્રઢ રહે છે. બાકી તો સત્સંગ સાવ ચૂથાઈ પણ જાય છે, અને આપણને સત્સંગ ગમતો પણ નથી, અને અભાવ પણ આવી જાય છે. શ્રીજી મહારાજ એક ગઢડા મધ્યના 6માં તો દ્રષ્ટાંત આપીને આપણને સમજાવે છે કે આ તમે આજ્ઞા પાલન છે, આ તમને વચનો કહે છે એ કેવા છે. તો કોઈક શાહુકારે હુંડી લખી આપી હોય તો એ સ્વાભાવિક છે, એ કાગળ જ લાગશે, એમાં એક પણ રૂપિયો એ કાંઈ નીકળે નહીં, સાચા ન મનાય. પરંતુ એ હુંડી જે શાહુકાર ઉપર લખી છે, અને એ કાગળ લઈને, એ હુંડી લઈને આપણે એ શાહુકાર પાસે જાશું તો એક રૂપિયાનો ઢગલો થાય ને એટલો શાહુકાર આપણને કાગળમાંથી આપશે. અત્યારની આધુનિક ભાષાની અંદર આ ઉદાહરણ આપણે રજૂ કરવું હોય તો ચેકમાં 1 લાખ લખ્યા હોય તો કાંઈ દેખાય નહીં, પરંતુ એ ચેક જે બેંકને ઉદ્દેશીને જ્યાં લખ્યો હોય ત્યાં આપણે વટાવવા જઈએ તો એ બેરર ચેક હોય, તો એ ક્રોસ ચેક હોય, તો એ વ્યક્તિને પણ તો થાય, નકર એ પૈસા 1 પણ રૂપિયો આવે નહીં. એમ આ ઉદાહરણ આપીને શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે ભલે મોટા પુરુષે આજ્ઞા કરી હોય એ હમણાં આપણને કાંઈ વિધિ નિષેધમાં કાંઈ વિશેષ જણાય નહીં, પણ તમે મોટા પુરુષની આજ્ઞાનું પાલન કરશો તો તમારું કલ્યાણ થશે. જેમ હુંડીમાંથી રૂપિયા નિસરે ને એવી રીતે. તો જો સમર્થ શાહુકાર હોય અને એને હુંડી તમે લખો અને વિશ્વાસ તમે ન કરો તો એને મૂર્ખ તમે જાણશો. અને જે શાહુકારના પ્રતાપની જેને ખબર નથી ને, એટલે એ હુંડીની, એ કાગળની પણ એ વેલ્યુ કરશે નહીં. તો એમ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે આજ્ઞા પાલન રહ્યું ને એ આટલું આપણા જીવનની અંદર જરૂરી છે. તો ડગલે ને પગલે આપણે ભગવાન અને સંતની આજ્ઞાનું પાલન કરવાનું છે. અને જેટલા પણ સુખ કે દુઃખ આવે ને, સુખ આવે ને તો આજ્ઞા પાળવાથી, દુઃખ પણ આપણા જીવનમાં આવે છે ને તો સમજવાનું કે આપણે આજ્ઞાનું પાલન કરતા નથી. તો જો પ્રત્યક્ષ કોઈ પણ આદર્શ જે ગુરુ ભક્ત હોય ને એના જીવનની અંદર આ સૂત્રરૂની ચરિતાર્થ થતું જોવા મળે છે. વાત કરીએ ભગતજી મહારાજની, તો એમને 3.5 વર્ષની અંદર ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરી નાખ્યા. એવું કહેવાતું કે ગુણાતીતાનંદ સ્વામીની જેમ જીભ વળે ને એમ ભગતજીનો દેહ વળતો. પણ શા માટે? એમને આજ્ઞા પાલનનું તાન હતું. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની આજ્ઞા એ પ્રમુખ સ્વામી મહારાજે પણ એવી રીતે પાળેલી છે. પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા મહંત સ્વામી મહારાજે પાળેલી છે. તો હવે મહંત સ્વામી મહારાજ પછી આપણે દરેક હરિભક્તો અને સંતો, આપણી પણ એક પવિત્ર અને એક સાચી ફરજ છે કે આપણે પણ જે આપણા સત્પુરુષ જે આજ્ઞા કરે છે એ આજ્ઞાનું આપણે પાલન કરીએ. અને આપણા જીવનની અંદર એ ચરિતાર્થ કરવાનું આપણે એક જો પ્રામાણિકપણે જો પ્રયત્ન કરવામાં આવશે ને તો ભગવાન સાથ આપશે જ તે, ભગવાન કૃપા કરશે જ તે, ભગવાન આશીર્વાદ આપશે જ તે. પરંતુ એ માટે શું જરૂરી છે? સ્વપ્રયત્ન. જેટલો સ્વપ્રયત્ન કરીશું એટલા ભગવાન અને સંત રાજી થશે. ગુરુ આજ્ઞામાં છે ને એક જોડિયા પરિવાર પારેવાની જેમ પડતું મૂકી દેવું પડે, અને તો જ ગુરુમાં છે ને સાચું જોડાણ થાય. એક વખત ગુરુમાં સાચું જોડાણ થાય તો ગમે તેવી પરિસ્થિતિ ન આવે, આ પરિસ્થિતિની અંદર પણ સત્સંગ આપણો અડગ રહે, અચળ રહે.
અને ગમે તેવા આપણે કુસંગી પણ એવા શબ્દો આપણે સાંભળીએ ને તો પણ કાંઈ ફેર પડે નહીં. આપણને એ ભાવ જેવો પહેલાં હોય ને એવો ને એવો રહે, પણ ક્યારે? ગુરુમાં જોડાણ થવું જરૂરી છે. અને એનું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કે ઋષિ ઉદ્દાલક. હવે તત્વમસી વેદની અંદર, આ મહાકાવ્યની અંદર આ ઉદ્ઘોષક ઉદ્દાલક જ્યારે ગુરુ પાસે બ્રહ્મ જ્ઞાન માટે જાય છે. જો પહેલાંના તમે ભક્તો જોવો ને તો પોતે ખપવાળા હતા, મુમુક્ષુતાવાળા હતા. પહેલાંના સમયની અંદર આવા કે ભગવાનની ખોળવા માટેના એ પ્રયત્નો કરતા, એ સંસારની અંદર વિરક્ત થઈને એ જંગલની અંદર જાય, એવા ગુરુ અને સંતનો એ સમાગમ કરે અને જેનાથી એમને મોક્ષ પ્રાપ્ત થાય. તો હવે એક વખત થયું એવું કે બહુ વધુ પડતો વરસાદ આશ્રમની અંદર હતો અને બાજુમાં એ આશ્રમની જે ઋષિ હતા, હવે સ્વાભાવિક છે કે ત્યારે પહેલાના સમયની અંદર ખેતરો પણ આ આશ્રમોની અંદર રહેતા, એટલે ત્યાં પાકો બધા વાવવામાં આવતા. હવે પાક તો આમ તૈયાર જ થઈ ગયેલો, પણ આ વધુ પડતા વરસાદના લીધે હવે એમને ગુરુને હે ને પ્રશ્ન થયો કે જો આ વધુ પડતો વરસાદ પૂર આવશે તો બધો પાક વિનાશ થશે અને આપણે ખાશું શું? આટલા મહિનાની મહેનતનું શું? એટલે છે ને આ ઉદ્દાલકને આ ગુરુ આજ્ઞા કરે છે કે તું જા, આ ખેતરમાં તું પાળ બાંધી આવ, જેથી પૂર આવે ને તો પણ આપણે કોઈ પાકને નુકસાન થાય નહીં. જો સામાન્ય આજ્ઞા હતી. કેવી સામાન્ય આજ્ઞા હતી કે ખાલી ખેતરના ફરતે ફરતે પાળ બાંધવાની છે, કેની? માટીની. પરંતુ એ આજ્ઞા હતી ને, એ આજ્ઞામાં સંજોગો પાસા છે ને સામાન્ય નહોતા, અસામાન્ય હતા. કારણ કે એ આશ્રમમાં તેના આશ્રમની બહાર તે ધોધમાર વરસાદ અને અંધારાનો સમય હતો, પણ છતાં પણ કોઈક બધા શિષ્યો તો અંદર જોતા રહી ગયા. પણ આ ઉદ્દાલકે નક્કી કર્યું કે મારે ગુરુને રાજી કરવા છે, મારે ગુરુએ જે આજ્ઞા કરી છે ને એ પ્રમાણે કરવું છે. તો એ વખતે સેવા માટે છે ને એને સાધનોની સગવડ પણ ગુરુએ ન કરી દીધી. છતાં પણ ઉદ્દાલક જાય છે ખેતરે. હવે ઉદ્દાલકે વિચાર કર્યો કે આવા ભલે કપરા સંજોગો હોય, પણ મારે ગુરુ આજ્ઞા છે ને એમાં પાળવી જ છે, એમાં મારે કોઈ પણ પ્રકારે ચોરી કરવી નથી. અને ગુરુ તો દયાળુ છે. હું કપરા સંજોગોમાં જો ગુરુ આજ્ઞા ન પાળી શકું ને તો પણ મને કાંઈ દંડ નહીં કરે, પણ મારી ગુરુ ભક્તિમાં ખામી રહી જશે. એટલે ગમે એવા ભલે સંજોગો ગમે એવા રહ્યા, પરંતુ મારે એનો સામનો કરવો છે ને મારે ગુરુને રાજી કરવા છે. જો આપણા જીવનની અંદર પણ ડગલે ને પગલે એક ગુરુને રાજી કરવાનું જો તાન હોય ને, તો આપણે રાજી કરવા માટેના આપણે પ્રયત્નો કરીએ તો આપણને ગુરુના વચનો અને પ્રસંગો પણ યાદ આવે. અત્યારે સ્વાભાવિક છે કે અત્યારે આપણે એવા યુગની અંદર જીવીએ છીએ કે જ્યાં આપણું જીવન ધોરણ, લાઈફસ્ટાઈલ ઊંચી છે. ખાણી પીણી, હરવું ફરવું, ઉઠવું બેસવું, બહુ કંઈક આમ એક્સ્ટ્રીમ લેવલ ઉપર આપણે અત્યારે કામ કરી રહ્યા છીએ. હવે આમાં પણ જો ભગવાનની આજ્ઞાનું આપણે પાલન કરીએ તો ખરેખર ભગવાન અને સંત અતિશય રાજી થાય છે. એમ અહીંયા પણ ઉદ્દાલકે આવું બધા સંજોગો તો હતા અસામાન્ય, પણ આ સંજોગોની અંદર પણ ગુરુને રાજી કરવાનું તાન હતું. એટલે એ તો ગુરુની આજ્ઞા પ્રમાણે પોતે જાય છે અને એમની માટે એ અગત્યનું હતું. આજ્ઞા થઈ તમારી પછી, ન કંઈ રાખ્યું બાકી, આજ્ઞા હોય તમારી પછી, કહો હોય શું બાકી. એટલે શું બાકી રાખીએ? તમે જેમ કહો એમ હું કરવા તૈયાર છું. આવા વિચાર સાથે ધોધમાર વરસાદની અંદર ઉદ્દાલક તો પોતે ખેતરની અંદર જાય છે. હવે શરૂઆતની અંદર એને પ્રયત્નો કર્યા, પણ પાણીનો પ્રવાહ એટલો બધો ઝડપથી હતો એટલે એ પાળ જ્યાં કરે ને ત્યાં તોડ નાખે. એટલે છેલ્લે તો ઉદ્દાલક પાસે કાંઈ બીજો કાંઈ રસ્તો હતો નહીં, એટલે પોતે નક્કી કરી નાખ્યું કે મારે તે આ પાળા ફરતે ફરતે મારે સૂઈ જવું પડશે, તો જ પાણી અહીંથી આગળ નહીં આવે. એટલે એ તો પોતે જમીન નીચે સૂઈ જાય છે. હવે શરીર તો આમ ટેકવીને પોતે પાળા તૈયાર એને કરી નાખ્યો એટલે બાદ જગ્યામાં. અને હવે જો પોતે ઊભો થાય ને તો પાછો પાળ ભાંગી જાય, એટલે એમનામ સૂતો જ રહો. હવે સાંજે અંધારું થઈ ગયું. ઉદ્દાલકના જે આશ્રમની અંદર જે એના ગુરુ હતા, શિષ્યો હતા, બધા ચિંતામાં આવી ગયા કે હજી આ ઉદ્દાલક પાછો આવ્યો કેમ નથી. એટલે ગુરુ તો દીવો લઈને શોધવા માટે જાય છે. અને ત્યાં જ તેને જોયેલું કે આ કિશોર વયનો તેજસ્વી શિષ્ય ગુરુને રાજી કરવા માટે શું કહીને કરતો, કાદવમાં પોતે આમ રગડતો હતો. ઠંડા પવનના સુસવાટા
એ વરસાદની ઠંડીઓ વચ્ચે પણ એ બસ એક લેશ માત્ર પણ એ ગુરુને રાજી ન કરવાની ભાવના એ ઉદ્દાલકમાં નહોતી. અને આ ગુરુએ જોયું અને સામે તે પછી તેને કીધું કે હું તારા ઉપર રાજી છું અને હું તને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપું છું. અને ખરેખર એ ગુરુને પ્રસન્ન એને કર્યા અને મહાજ્ઞાની પણ બની ગયો અને પોતે તત્વમંસી જેવા વૈદિક મહાકાવ્યના ઉદ્ગાતા પણ બની ગયો. તો જો એક ગુરુની આજ્ઞા સામાન્ય હતી, પણ અસામાન્ય સંજોગોની અંદર પણ એ ઉદ્દાલકે પોતે કરી બતાવ્યું. તો એમ આપણા જીવનની અંદર પણ જે આપણને મહંત સ્વામી મહારાજ, જે પ્રમુખ સ્વામી મહારાજે, જે આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ શ્રીજી મહારાજે આપણને જે આજ્ઞા કરી, એ આજ્ઞા પ્રમાણે જો આપણે આપણું જીવન વ્યતીત કરીએ ને તો ભગવાન અને સંત અતિશય રાજી થાય છે. અને ભગવાન અને સંત રાજી થાય તો ભલે ગમે તેવા પ્રારબ્ધ હોય ભૂંડા રૂડા થઈ જાય છે, ગમે તેવી પરિસ્થિતિ વિપરીત આવવાની છે તો પરિસ્થિતિ સારી થઈ જાય. ભગવાન તમારી રક્ષા કરે તો આ રક્ષા કરવા માટે પણ જરૂરી છે ભગવાન અને સંતને રાજી કરવા. આ ગુરુ આજ્ઞામાં તે એ પોતે સમધી બની ગયો, હોમાઈ ગયા અને સાચો એને ગુરુ ભક્ત કહેવાય. જેમ આપણે યજ્ઞની અંદર હોમવાનું એક લાકડું હોય એને શું કહેવાય? સમિધિ કહેવાય. એમ સમિધ કોણ બની ગયા? શિષ્ય, કે તમે જેમ કહો એમ હોમાઈ જઈશ, હું તૈયાર છું. તો બસ આવું ગુરુ આજ્ઞા પાળવાનું તાન છે ને આપણામાં હોય ને તો ગુરુ રાજી થયા વગર રહે નહીં. તો આજ્ઞા પાલન એ જીવનની અંદર હોવું ખૂબ જરૂરી છે. બીજું ગુરુ ભક્તિનું એક સૂત્ર છે અને જે સૂત્ર દરેકના જીવનની અંદર હોવું જરૂરી છે. જો કામ રીતે થાય અને કામને જો સાચા ભાવથી કરવામાં આવે ને તો સોનામાં જેમ સુગંધ ભળે ને એમ કાર્ય રૂડું પણ થાય છે. એમ આપણે ભક્તિ તો કરીએ છીએ, આપણે છેલ્લા 20 વર્ષથી 30 વર્ષથી ભક્તિ કરવી છે, પણ ભક્તિ કેવી કરવાની છે? ભક્તિ સભર ભાવથી આજ્ઞાનું પાલન કરવાનું છે. કેવા ખાતર નહીં, કોઈકને બતાવવા માટે નહીં, કોઈકને રાજી કરવા માટે નહીં, પરંતુ ભગવાન અને સંતને રાજી કરવા માટે ભાવથી એ આપણે આજ્ઞાનું પાલન કરવાનું છે. કારણ કે વ્યક્તિ કોઈ પણ ક્રિયા કરવા ઉઠે ને ત્યારે 3 રીતે એ પ્રવૃત્ત થાય છે અને આ 3 રીતે જ આપણે કરીએ છીએ. કેટલાક લોકો હોય ને એ શું કરે? હાથથી કાર્ય કરે, એટલે પોતાના હાથ હોય પગ હોય એના જ કાર્ય કરે. કોઈ કેટલાક લોકો શું કરે? મગજથી કામ કરે, એટલે વિચારે પોતે. પછી અમુક ત્રીજા જે લોકો છે ને એ કેનાથી કામ કરે? હૃદયથી કાર્ય કરે. અને જો સંબંધો પણ એ જ ટક્યા હશે કે જે હૃદયથી ચાલતા હશે. હાથથી કાર્ય કરેલા સંબંધો એટલા બધા લાંબા નહીં ટકે. એમાં મગજથી કરેલા સંબંધો તો ગમે ત્યારે બગડી પણ જશે. એમ પહેલું આપણને શું કીધું? એટલે શારીરિક શક્તિથી કાર્ય પાર પાડવાનું, એને આપણે હાથથી કહેવાય. મગજથી કાર્ય એટલે બુદ્ધિથી કાર્યને આપણે પાર પાડવાનું છે, કે મગજ દોડાવવાનો છે. અને ત્રીજું એટલે કે હૃદયથી કાર્ય કરવું. અને હૃદયમાં કોણ છે? ભગવાન છે. ભગવાન સાથે તમે એ કાર્ય કરો, ગમે એ કાર્ય, તો એ ભક્તિથી જ કાર્ય પાર પડે છે. તો ગુરુ છે ને હંમેશા શિષ્ય પાસે છે ને એક જ વસ્તુ ઈચ્છે છે. એ કાર્ય તો એ ધારે તો બધા કાર્યો કરી શકે, પણ તમે એ કાર્ય ભક્તિ સભર ભાવથી હૃદયથી કાર્ય પાર પાડો ને એ ભગવાન એમાં અતિશય પ્રસન્ન થાય છે. રઘુવંશમાં તે કવિ કાલિદાસ ગુરુ આજ્ઞાની ગાયની છે ને સેવામાં રહેલા એક દિલીપ રાજાનું વર્ણન કરતા લખે છે કે સ્થિતા મુચ્યતિહ પ્રયાત્મા નિષેધુ માસન બદ્ધિરહ જલાભિલાષીમ જલમાદતામ છાયેવામ ભૂપતરી છતઃ. એટલે કે રાજા દિલીપ જ્યારે ગાય ઊભી રહેતી ને ત્યારે ઊભો રહેતો, ગાયો જ્યારે ચાલતી હોય ને ત્યારે પોતે ચાલતો, જ્યારે બેસે ને ગાયો ત્યારે પોતે બેસે, જ્યારે ગાય પાણી પીવે ને ત્યારે ગાયની પાસે ઊભો રહે ને પ્રેમથી પાણી પાતો. પડછાયાની જેમ છે ને દિલીપે ગાયની સેવા કરેલી. અને રાજા દિલીપે જેવી સંભાવનાના ગુરુ મેં રાખતો હતો ને એવી જ તે સંભાવના એને ગાયની રાખી. અને આ જ ભક્તિ સભર આજ્ઞાથી ગુરુ વશિષ્ઠ હતા ને એ પ્રસન્ન થઈ ગયા, કારણ કે એ ભક્તિ સભર ભાવથી કાર્ય કરેલું હતું. જો એ કરવા ખાતર કર્યું હોય ને તો એ એટલું બધું ફળ, એટલા બધા ગુરુ પ્રસન્ન નથી થતા. પણ ભાવથી જે કાર્ય કરવામાં આવે ને એમાં ભગવાન ભળે છે, આપણો સાથ પણ આપે છે અને આપણે આગળ પણ વધીએ છીએ. ભગવાનને પણ એવા જ ભક્તો ગમે છે કે જે ભક્તો એ ભાવથી પોતે સેવા કરતા હોય.
એ પ્રમાણે પોતે જે વાણી વર્તન વ્યવહાર રાખતા હોય, દરેકી હરિભક્તો પ્રત્યે, સંતો પ્રત્યે, મંદિરો પ્રત્યે, વ્યવસ્થા પ્રત્યે, એ દરેકમાં જો ભાવ આવી જાય ને તો એ ભગવાનને બહુ ગમે છે. ઉપનિષદ કાળમાં પણ આપણે સત્યકામ જાંબાલીનનો એ નાનકડો એક કિશોર એક ગુરુ પાસે બ્રહ્મજ્ઞાન લેવા માટે જાય ને એ પ્રસંગ આપણને ખ્યાલ હશે. અને ગુરુએ આજ્ઞા કેવી કરી કે આ 400 ગાયો ચરાવવા માટે તું લઈ જા, અને જ્યાં સુધી 1000 ગાયો ન થાય ને ત્યાં સુધી આશ્રમની અંદર મને પાછો મળવા ન આવતો. હવે બ્રહ્મ જ્ઞાન અને આ ગાયો ચરાવવાને કયો સંબંધ? આમ જો તાર્કિક રીતે માનસિક રીતે વિચારીએ ને તો કોઈ રીતે મનમાં આપણે બેસે નહીં. પરંતુ સત્યકામ જાંબાલીએ તો 400 ગાયોની સેવા કરી, અને પાછું કેવી રીતે સેવા કરી? ગુરુનું સ્વરૂપ માનીને ભક્તિભાવપૂર્વક સેવા કરી. અને જ્યારે 1000 ગાયો લઈને પાછો ફર્યો ને ત્યારે એના મુખ ઉપર છે ને એક ગુરુ કૃપાથી એક બ્રહ્મ જ્ઞાનનું તેજ ઝળકતું હતું. અને ગુરુ હારિત દ્રુમના આશ્રમમાં એ સત્યકામ જાંબાલીની સાથે ઘણા બધા શિષ્યો હતા, અને આજ્ઞા અનુસાર પોતાની સેવા પણ કરતા હતા. પરંતુ એ ગુરુ કૃપાનો એ સુવર્ણ કળશ કોના ઉપર ચડ્યો? સત્યકામ જાંબાલીન ઉપર. શા માટે કહ્યો? કારણ કે એ ગુરુ ભક્ત પાસે ભક્તિભાવ હતો. કારણ કે ભક્તિભાવ રહ્યો ને એ જ ભગવાનને ગમે છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. તમે 32 ભાતના પકવાનો ધરાવો ને તો એમ કાંઈ ભગવાન પ્રસન્ન નથી થતા, પરંતુ એક બસ 2-3 પ્રકારનું તમે બાજરાનો રોટલો કે પછી શાક ને છાશ ને મરચાં 3-4 વસ્તુ આપી દો ને તોય ભગવાન પ્રસન્ન થાય. પણ એ 3-4 વસ્તુ આપીને એમાં તમારો ભાવ હોવો પડે. તમારી પાસે કરોડો રૂપિયા હોય અને એમાં તમે 10,000 કે 1 લાખ આપો ને તો એ તો સ્વાભાવિક છે, આપો જ તે. પણ તમારી ફાંયે એ લાખો રૂપિયા કરોડો ન હોય ને તમે 10,000 કે 1 લાખની સેવા કરો ને તો એ તમારો ભાવ બોલે છે. બસ આવો ભાવ રહ્યો ને એ દરેક વ્યક્તિના જીવનની અંદર આપણે રાખવાનો છે. જો ભાવથી જ બધું ચાલે છે ને, જેનામાં ભાવ હોય એ વ્યક્તિ વધુ વિશેષ પ્રિય આપણને ગમે છે. જેનામાં ભાવ ન હોય તો એ વ્યક્તિ પણ ક્યાં ગમે છે? તો એમ તમે વિચાર કરો, જો આપણે લૌકિક રીતે આપણે આવી રીતે વિચારીને કરતા હોય તો આ તો ભગવાન, આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું છે તો ભગવાન તો પહેલા આપણો ભાવ જોશે. તમે સમય કેટલો આપો છો ભજન ભક્તિ મહત્વનું નથી, પણ તમે કેટલા ભાવથી, કેટલા એમાં ઓતપ્રોત થઈને સેવા કે ભક્તિ ભાવ કરો છો ને એ જરૂરી છે. અને અહીંયા આપણને સત્યકામ જાંબાલીના જીવનની અંદર જોવા મળ્યું. માટે છે ને શક્તિ અને શૈલી કરતાં પણ છે ને એક શુદ્ધ ભક્તિથી થયેલું જોડાણ રહ્યું ને એ સૌ પ્રથમ ગુરુ આપણું સ્વીકારે છે. અને ગુરુનું સોંપેલું કોઈ પણ કાર્ય હોય એમાં ભક્તિ કરતા હોય અને એમાં ભાવથી થાય ને તો એ જ આપણી સાચી ગુરુ ભક્તિ છે. અને આપણે આ નિત્ય આપણે અનુસંધાન રાખવાનું છે કે હું ગુરુને રાજી કરવા માટે શું હું ભાવથી કોઈ કાર્ય કરું છું? હું સવારની પૂજા હોય કે આરતી હોય કે થાળ હોય કે રવિ સભા હોય કે પછી જે પ્રદક્ષિણા હોય કે માળા હોય કે જે તપની માળા હોય, એ દરેકની અંદર શું ભાવથી કાર્ય કરું છું? જો ભાવથી થાય ને તો ભગવાન પ્રસન્ન થાય છે અને થાય છે. તો અગત્યનું શું છે? ભક્તિ સભર આપણે ભાવથી આજ્ઞાનું પાલન કરીએ. કેવા ખાતર નહીં, બીજાને બતાવવા માટે નહીં. ભગવાન જોવે છે, ભગવાન સર્વે કણે કણની અંદર છે. આપણે કોઈ પણ કાર્ય કરતા હોય ને એમાં ભગવાન જોવે જ છે. આ ભાવથી આપણે જોડાવાનું છે તો આપણું દરેક કાર્ય રહ્યું ને એ ભક્તિ સભર ભાવથી થશે. ત્રીજું ગુરુ ભક્તિનું એક સૂત્ર છે કે જે છે ગુરુમાં દિવ્ય ભાવ. આમ તો દિવ્ય ભાવ, મનુષ્ય ભાવ, આ બે શબ્દો પહેલા આપણે સમજવા પડે. હવે આ મનુષ્ય ભાવ એટલે શું? તો મનુષ્યની જે ક્રિયાઓ હોય ને એવી જો આપણે ગુરુમાં તે ક્રિયા કરી નાખીએ તો ખરેખર એ રોંગ મેથડ છે, એ પદ્ધતિ ખોટી છે. આપણે ગુરુમાં તો દિવ્ય ભાવ રીતે જોવાનું છે કે મને જે ભગવાન મળ્યા. અને ખરેખર યોગીજી મહારાજે આપણને આ દ્રઢાવે છે. એ તો ઘણી વખત પ્રવચનની અંદર, કથા વાર્તાની અંદર કહે છે કે ગુરુમાં એક નિર્દોષ ભાવ રહ્યો ને એ જ સાચું ગુરુ પૂજન. આપણે થાળીની અંદર આપણે ચોખા હોય, જે તે પ્રકારનું અલગ અલગ પ્રકારની એમાંથી કંકુ, ચંદન, આ બધું આપણે હોય ભગવાન ગુરુને આપણે રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે એ આપણે એમને ચાંદલો કરીએ, ભાવ થોડોક રાખીએ, વાત સાચી. પરંતુ ખરેખર સાચું ગુરુ પૂજન કયું?
તો ગુરુમાં છે નિર્દોષ ભાવ રાખવો. જે શિષ્ય છે ને ગુરુમાં આ ભાવથી જોડાય છે ને એના ઉપર ગુરુ સંપૂર્ણ રાજીપો વરસાવે છે. કારણ કે તમે એક ઉચ્ચ સ્થિતિ તમે તમારામાં આવી ગઈ કે નિર્દોષ ભાવ, એ દિવ્ય ભાવ. એમ ગુરુમાં છે ને એ નિર્દોષ ભાવ લાવવાનો છે, એ દિવ્ય ભાવ લાવવાનો છે. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કે ઉપકૌશલ. હવે આ છાંદોગ્ય ઉપનિષદની અંદર આ કથા આવે છે ઉપકૌશલની. હવે પોતે ગુરુ સત્યકામ જાબાલીન એના આશ્રમની અંદર દેશ દેશથી શિષ્યો વિદ્યા પ્રાપ્તિ કરવા માટે આવતા. એમાં કમલ ઋષિનો પુત્ર ઉપકૌશલ એમના આશ્રમમાં ભણવા માટે આવ્યો ને એની ઈચ્છા હતી કે મારે શાસ્ત્રનો પણ અભ્યાસ કરવો છે. જો પહેલાના સમયની અંદર એમને શસ્ત્ર તો આવડતું જ હતું દરેકને, પણ સાથે સાથે એ શાસ્ત્ર સાથે એ શસ્ત્રનો પણ ઉપયોગ કરતા હતા. એટલે બંને રીતે સુસજ્જ રીતે પ્રયત્નો કરતા. એમાં અહીંયા શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે આવે છે. સતત 12 વર્ષ સુધી આશ્રમમાં રહે છે અને પાછું અનન્ય ભાવે ગુરુની સેવા પણ કરે છે. અને જે આજ્ઞા ગુરુ કરે ને એ આજ્ઞા એ પોતે ભાવ સભર રીતે પાળતો અને જે વિધિપૂર્વક જેમ હોય ને એવી જ રીતે આજ્ઞાનું પાલન કરતો. એમાં કોઈ પણ પ્રકારનો તર્ક વિતર્ક નહીં. હવે એ જમાનાની અંદર છે ને અભ્યાસ જ્યારે પૂર્ણ થાય ને એટલે ફળ સ્વરૂપે જેમ આજે ડિગ્રી એનાયત કરવામાં આવે છે, જેમ આપણે અલગ અલગ પ્રકારે બીકોમ હોય, બીએડ હોય કે પછી MBA હોય, BBA હોય, MBBS હોય, BCA, આવું બધું અલગ અલગ BHMS ને આવી ડોક્ટરને, એન્જિનિયરને, કોમર્સને, આર્ટ્સમાં આવી ડિગ્રીઓ આપવામાં આવે. તો એવી રીતે એ ગુરુકુળમાં છે ને જ્યારે ડિગ્રી આપવામાં તો આવી રીતે નહોતા આપવી. ત્યારે છે ને સમાવર્તન સંસ્કાર કરવામાં આવતો. જેમ અત્યારે આપણે સમારંભને જે તે પ્રકારનું આયોજન કરવી છીએ તો એવી રીતે પણ અહીંયા સમાવર્તન સંસ્કાર. એટલે ગુરુએ બધા શિષ્યોને છે ને સમાવર્તન સંસ્કાર કરાવ્યો, પણ ઉપકૌશલને બાકી એને રાખ્યો, એને નો કાંઈ કર્યો. બીજા બધાએ વિદ્યા પણ આપી, રજા પણ આપી દીધી, પણ ઉપકૌશલને રજા કે વિદ્યા કાંઈ ન આપ્યું. હવે સેવા, તપશ્ચર્યા, અધ્યયન, પાછું બીજા બધા જે વિદ્યાર્થી શિષ્યો હતા ને એના કરતા ઉપકૌશલનું વધુ હતું. પણ છતાં પણ ગુરુએ એની સામું પણ જોયું નહીં. જો હવે જ્યારે આપણે આ પરિસ્થિતિની અંદર હોઈએ ને તો આપણને કેવો નેગેટિવ નકારાત્મક વિચાર આવે, અભાવ આવે. પણ આ ઉપકૌશલ નહીં, તે ગુરુને અભાવ લેવાની પૂરેપૂરી ત્યારે તક હતી જ તે. અને એ પણ અભાવ લઈ શકે કે આ ગુરુ તો કેવા છે, પક્ષપાત રાખે છે, કાંઈ સેવા જેને નથી કરી અને એનો પક્ષ લઈને આગળ કરે છે અને એને જ્ઞાન આપે છે અને મારે સામું જોતા નથી. પાછું એટલું નહીં, બીજો પાસે એવો અવગુણ એ પણ લે કે મેં અત્યાર સુધી જે પણ મને સોંપેલું કામ હોય ને એ પછી સેવામાં કે તપ હોય એમાં મેં કાંઈ ખામી નથી રાખી, તો મને જ કેમ અન્યાય થાય છે. જો આવા આપણે નકારાત્મક જે અશ્રદ્ધાવાળા છે ને શબ્દો આપણા જીવનની અંદર આવે. એમ ઉપકૌશલ નહીં તે આવે, પરંતુ ઉપકૌશલે શું વિચાર્યું? પોઝિટિવ વિચાર્યું. જો સકારાત્મકતાની એક તાકાત છે. એને છે ને વિચાર્યું કેવું, આ બધું કાંઈ લક્ષમાં ન રાખ્યું. એને તો શું લક્ષમાં રાખ્યું? મારે તો ગુરુમાં છે ને સંપૂર્ણ દિવ્ય ભાવ રાખવો છે અને ગુરુ ભક્તિ અદા કરવી છે. અને જો હું મારા મન પર વિશ્વાસ રાખીશ એટલે એના માટે ન્યાય અન્યાયમાં વિચારોને તાબેલ થઈશ ને તો એ ગુરુ ભક્તિમાં સાર્થક થવા દેશે નહીં. અને જન્મોથી મારા મને અનેક તર્કો વિતર્કો નાખીને ગુરુમાં એ રહેલી દિવ્યતાનો છેદ ઉડાડી દીધો છે. પરંતુ આ વખતે તો મારે નક્કી કરવું છે કે મારા મનને વશ થયા સિવાય ગુરુમાં દિવ્ય ભાવથી જોડાવવું છે. અને એટલે જ આ દેખીતા અન્યાય છતાં પણ ઉપકૌશલે ગુરુને કાંઈ ફરિયાદ કરી નહીં અને એટલા જ ઉત્સાહથી પાછો સેવા મંડી પડ્યો. અને આ જોઈને પાછા ગુરુ પ્રસન્ન પણ થઈ ગયા છે. જો વિચાર કરો કે પ્રસન્નતાનું કારણ શું? ગુરુના આજ્ઞામાં જે વચનમાં એક વિશ્વાસ, એ જે કરે છે તે સારા માટે કરે છે. અને આવો દિવ્ય ભાવ, આવો નિર્દોષ ભાવ આપણા જીવનની અંદર આવે ને ત્યારે આપણને કોઈ પણ પ્રકારે આપણને કોઈ તે ગુરુનો અભાવ કે અવગુણ આવે નહીં. એક સામાન્ય આપણે શિક્ષણમાં તે જો એક ઉદાહરણ લઈએ ને તો કોઈક હોશિયાર વિદ્યાર્થી હોય, એ ગણિત કે વિજ્ઞાન કે અંગ્રેજીના શિક્ષકનો જો અભાવ લે ને તો એ ગમે તેવું ભણાવશે, ગમે તેવું સમજાવશે, છતાં એને ગમશે નહીં. કેમ નહીં ગમે? કારણ કે અભાવ આવી ગયો. તો જો એક લૌકિક દ્રષ્ટિએ પણ જો આટલું બધું નુકસાન થાય છે તો આ તો આધ્યાત્મિક રીતે આપણે ગુરુના વચનમાં વિશ્વાસ રાખવાનો છે. જેટલો એ વચનમાં વિશ્વાસ હશે એ જ સાચી ગુરુ ભક્તિ કહેવાય છે. અને ગુરુ ભક્તિનું છેલ્લું અને ચોથું સૂત્ર જે છે ગુરુ
મયતા, એટલે કે ગુરુમાં તન્મયતા. જરૂરી શું છે? સંબંધમાં વિશ્વાસ તો આપણે રાખ્યો, ભક્તિ સભર ભાવથી પણ કાર્ય કર્યું, દરેક આજ્ઞાનું પાલન કર્યું, સાથે સાથે ગુરુમાં દિવ્ય ભાવ પણ રાખ્યો. પણ એક ગુરુમાં છે ને તન્મયતા હોવી ખૂબ જરૂરી છે. વાલ્મીકી રામાયણની અંદર છે ને અરણ્ય કાંડમાં એક સુંદર એક પ્રસંગ આવે છે. હવે શ્રીરામ જ્યારે છે ને શબરીની કુટીરમાં પધાર્યા ને ત્યારે શબરીનો આનંદ સમાતો નહોતો, અને એટલે શ્રીરામનું એમને સ્વાગત પણ કર્યું, અને ધીરજ પણ એટલી બધી શબરીમાં હતી. શા માટે? કારણ કે એમને ગુરુએ કીધેલું હતું કે એક વખત અહીંયા ભગવાન તારા આ આશ્રમની અંદર આવશે, તારી કોટડીની અંદર આવશે, અને ખરેખર એ તે આવે પણ છે. એ ભક્તિ ભાવપૂર્વક એને વીણેલા બોર હતા ને શ્રીરામને જમાડ્યા, અને શ્રીરામ એની ભક્તિથી એ રાજી પણ થઈ ગયા. અને એ સમયે શ્રીરામે શબરી પાસે એ મંત ગવનની વિશેષતાઓ જોવાની અને જાણવાની થોડીક ઈચ્છા પણ દર્શાવી. એટલે શબરી તો શ્રીરામને વન બતાવતા કહેવા લાગી કે રામ, આ જુઓ, આ પ્રત્યક્ષ લામની વેદી છે, તેના વિરાજીને મારા ગુરુ વૃદ્ધાશ્રમ વ્યવસ્થા અને પરિશ્રમના કારણે કંપતા હાથે ફૂલહાર બનાવતા હતા. ત્યાંથી આગળ જઈને શબરી છે ને કહેવા લાગી કે રામ, જ્યારે મારા ગુરુ ઘણા ઉપવાસ કરવાથી દુર્બળ થઈ ગયા ને ત્યારે તે હરીફરી નહોતા શકતા, એટલે એમના સંકલ્પ માત્રથી 7 સમુદ્રનું જળ પ્રગટ થયું. અને એ 7 સમુદ્રનું જળ જ્યાં ભેગું થયું ને એ સપ્તસાગર તીર્થ આજે પણ પ્રસિદ્ધ છે. એ મારા ગુરુની પ્રસાદી છે. એટલું જ નહીં, તીર્થમાં સ્નાન કરીને મારા ગુરુએ આ વૃક્ષો પર મૂકેલા વસ્ત્રો હજી સુકાયા નથી, એને તો તમે જુઓ. એટલું જ નહીં, તેમણે બતાવેલી આ પુષ્પમાળા પણ હજી સુધી કરમાઈ નથી. હે રામ, તમે આટલું જોયું, તેમાં વનની તમામ વિશેષતાઓ આવી ગઈ. અને શબરીએ આ રામને કરાવેલું વનનું જે નિદર્શન હતું ને એ ગુરુ સ્મૃતિનું એક નિદર્શન બની ગયું. ખરેખર જો આપણે પણ ગુરુમાં એક આવી રીતે તન્મયતા સાથે જોડાવાનું છે. એ ગુરુએ જે પ્રસંગો, જે એમને ક્રિયાઓ કરેલી છે, આ દરેક પ્રસંગો કે ક્રિયાઓ કે લટકાઓ આ દરેક યાદ રાખવાનું છે, એમનું સ્મરણ, એમનું સ્મૃતિ કરવાનું છે. કવિ કલાપી પણ કહે છે ને કે જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. એ પ્રમાણે છે ને વનમાં જોવાલાયક સ્થળો તો ઘણા બધા હતા, પરંતુ પોતાના ગુરુ જ્યાં જ્યાં વિચરેલા ને એ જ સ્થળો છે ને શબરી માટે કેવા હતા? દર્શનીય હતા. એમ જે વસ્તુઓ કે જે બાબતો લૌકિક તો ઘણી બધી છે, પણ ગુરુ જ્યાં જ્યાં ગયા છે એમના સ્થળો, એમના વચનો, એમની સ્મૃતિઓ એ આપણે સંગ્રહવાની છે ને એ ગુરુમાં તન્મયતા છે. અહીંયા આપણને જો ખ્યાલ આવે કે જે વસ્તુ ગુરુના સંબંધમાં આવેલી ને એ વસ્તુ શબરી માટે કેવી હતી? સ્મરણીય હતી. ગુરુની સ્મૃતિ સિવાય બીજું કશું સ્મૃતિમાં સંગ્રહ યોગ્ય નહોતું. અને આ જ શબરીનું છે ને ગુરુ ભક્તિનું એક સૂત્ર હતું. માટે ગુરુના તમે ચરિત્રો જો, ગુરુની સ્મૃતિમાં આપણે ઓતપ્રોત થવાની છે, અને આ જ સાચી ગુરુ મયતા છે. અને આટલી હદે આપણે જ્યારે ગુલતાન થઈએ ને ત્યારે ભગવાન છે ને શોધતા શોધતા આપણી પાસે પહોંચી જાય અને આપણા વશ પણ થઈ જાય. અને એક વખત ભગવાન જો વશ થઈ જાય તો પછી આપણે આધ્યાત્મિક માર્ગે તો આગળ વધીએ, પણ લૌકિક રીતે પણ તમે જુઓ એટલી આપણી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. એવું કહેવાય છે ને કે જીવાયેલું જીવન છે ને સૂત્રો ઘડે છે. માટે આજ્ઞા, ભક્તિ અને દિવ્ય ભાવ અને ગુરુ સ્મૃતિ, એ ગુરુ ભક્તિના ઘણા બધા એવા 4 સૂત્રો છે ને એના જીવાયેલા જીવન પરથી જ ઉતરી આવ્યા હશે એવું આપણને લાગે છે. અને સાચું પણ છે. એટલે જ તે શાસ્ત્રોની અંદર આવા ગુરુ ભક્તોની ગાથાઓ આપણને ગુરુ ભક્તિનો ઉત્કૃષ્ટ આદર્શ પાડે છે. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર પણ આપણને ભગતજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામી યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણને આ જોવા મળે છે. અને આ આદર્શોની શાશ્વત કાળ સુધી માનવ માત્રને એક ગુરુ ભક્તિનો એક રસ્તો ચીંધે છે. જો રસ્તો સાચો હોય ને તો આપણે પહોંચી શકીએ. તો અહીંયા આપણને સાચો રસ્તો છે ને આ બધા ગુરુ ભક્તો આપે છે, એમની ગાથા આપે છે. તો આપણને પણ આ ગુણાતીત ગુરુ મળ્યા છે, તો આપણે એમના પ્રસન્નતા માટે, કૃપા અને એક રાજીપાનો કળશ ઢોળવા માટે જો તૈયાર જ બેઠા છે. હવે આપણે શું કરવાનું છે? એક ગુરુ ભક્તિનો આદર્શ સિદ્ધ કરવાનો છે. અને એવોના એ કળશનો અભિષેક આપણા ઉપર થાય ને એવી આપણે દરેકે ઈચ્છાએ રાખવાની છે ને એ પ્રમાણે આપણે વર્તન પણ કરવાનું છે. અને હા, એ આદર્શ સિદ્ધ કરવા માટે તેઓની કૃપાની જરૂર તો છે જ તે.
પણ આપણો પાછો પુરુષાર્થ પણ ફળશે. પ્રયત્ન કરશો તો કૃપા થશે. કારણ કે એ આ ગુરુ ભક્તો આપણને સિદ્ધિઓનો એક રહસ્યમય આપે છે કે ગુરુ કૃપા હિ કેવલમ. ગુરુની કૃપા રહીને એનાથી જ બધુંય સિદ્ધ છે. તો ખરેખર આપણા જીવનની અંદર જો એક આપણે આદર્શ શિષ્ય થવું હોય, જો આપણે એક ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર જો આપણને એવા આદર્શો જોવા મળે છે, એવા આપણને મૂલ્યો જોવા મળે છે, એ આજ્ઞા પાલન હોય કે ભક્તિ સભર એમનું જીવન હોય કે મનુષ્ય ભાવ કરતા દિવ્ય ભાવ, નિર્દોષ ભાવ રાખે છે, તો એમ આપણા જીવનની અંદર પણ આપણે આ બધા મુદ્દાઓને અનુસરવાના છે. અને તો જ આપણા જીવનની અંદર આપણે જેમ આ ભક્તો બધાએ પોતે સર્વોચ્ચ સ્થિતિ સુધી પહોંચી શક્યા, એવી રીતે આપણે પણ પહોંચી શકીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ આ જેમ ગુરુ ભક્તો આદર્શ પોતે થયા એવી જ રીતે અમે પણ થઈ શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.